નંબર્સના ફ્રન્ટ પર જોઈએ તો પ્રોફિટ આફ્ટર ટેક્સ માફ કરશો નેટ પ્રોફિટ કંપનીનો 99% વધ્યો છે. સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ ઇન Q4. માર્જિન્સ 200 બેસિસ પોઈન્ટ જેટલા આપણને ઇન્ક્રીઝ થતા દેખાઈ રહ્યા છે. એબિટા, રેવન્યુ બધા જ ફ્રન્ટ પર એક સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ છે. ઓપનિંગ કમેન્ટ્સ શું રહેશે ધવલ સર? તો અમારું જેમ કેવું હતું કે મેં જેમ પહેલા કીધું, અમારી કંપની એક ગ્રોથ પાથ પર ચાલી રહી છે અને અત્યારે અમે જોઈ રહ્યા છે કે ભાઈ અમે મિનિમમ 5x ગ્રોથ અમારી કંપનીનું લાવવું છે. અને રિયલ એસ્ટેટ માર્કેટ જે રીતે અત્યારે મુવમેન્ટ આપે છે અને ડિમાન્ડ પણ સારી છે, તો એ રીતનું અમને અહીંયા સપોર્ટ મળી રહ્યો છે. અને લોકોને એક ટ્રસ્ટેડ ડેવલપર જેનો લગભગ જેમ અમારી જેવા 50 વર્ષથી ઉપર જેનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, એવા ડેવલપમેન્ટ્સમાં લોકોનું ભરોસો વધારે છે અને એ કારણે સેલ્સ પણ એવી બધી કંપનીઓમાં સારું એવું દેખાય છે. તો નંબર્સ આર સપોર્ટિંગ, પીપલ આર સપોર્ટિંગ એન્ડ ડેફિનેટલી માર્કેટનો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. તો જેના કારણે આજે આપણને આ સેલ્સના અમને સારા નંબર્સ દેખાઈ રહ્યા છે અને મારું એવું માનવું છે કે આ આગળ કન્ટિન્યુડ રહેશે. રાઈટ સર. તો નેક્સ્ટ ડિમાન્ડની જે તમે વાત કરી, કાફી સ્ટ્રોંગ ડિમાન્ડ તમે જોઈ રહ્યા છો આ ક્વાર્ટરમાં સો ફાર. આઉટલુક કઈ રીતે રહેશે ડિમાન્ડ ફ્રન્ટ ફોર થ્રુ આઉટ ધ ફિનાન્શિયલ યર 25? તો રિયલ એસ્ટેટ માર્કેટ જે રીતે તમે જોવો છો, આજે કોવિડ પછી ઘરનું ઇમ્પોર્ટન્સ બહુ સારું એવું દેખાઈ રહ્યું છે. લોકોને એક જ ઘણું એવું ઇમ્પોર્ટન્સ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. અને આજે આ ઇન્વેસ્ટમેન્ટમાં લોકો આપણે રિયલ એસ્ટેટને સારું એવું ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. અને એ જ કારણે આજે આપણે જોઈ રહ્યા છે કે ડિમાન્ડ વધી રહી છે ઘર હોમ બાઇંગની. અને એ જ હોમ બાઇંગના ડિમાન્ડ આગળ જતા અને જે રીતે ઇકોનોમી ચાલી રહી છે એ ડાયરેક્ટલી પ્રપોર્શનેટ થઈ રહ્યું છે. અને લોકો આ જ કારણથી ઘર પણ, બીકોઝ ઇકોનોમી વધે છે ને, એ જ કારણે ઘર પણ આની અંદર વધી રહ્યા છે, ડિમાન્ડ ઓફ હાઉસિંગ. કરેક્ટ સર. સર, લાસ્ટ ટાઈમ Q3માં જ્યારે આપણે વાત થઈ હતી તો તમે જણાવ્યું હતું કે વન રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે ઇન જુહુ મુંબઈ અને એક્સપેક્ટેડ ફોર ફ્યુ મોર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ઇન વેસ્ટર્ન સબર્બ ઓફ મુંબઈ. અહીંયા કોઈ અપડેટ છે રીડેવલપમેન્ટને લઈને? અમે જેમ જ્યારે જુહુમાં એક રીડેવલપમેન્ટ ચાલુ કર્યું, એવી રીતે અમે વર્સોવામાં પણ સાઇન કરેલું છે. એનું કામ હવે આ વર્ષમાં અમે ચાલુ કરવાના છે. એક બેન્ડ્રામાં પણ અમે જોઈન્ટ વેન્ચરમાં રીડેવલપમેન્ટ લીધું છે, એ પણ અમે આ વર્ષમાં ચાલુ કરવાના છે. અને પ્લસ એક બોરીવલીમાં અમે લયું છે, યોગીનગર કરીને અમારી જૂની સોસાયટી હતી, એની અંદર રીડેવલપમેન્ટ લીધું છે. તો આ વેસ્ટર્ન સબર્બમાં 3-4 પ્રોજેક્ટ અમારા કમિંગ ફાઇનાન્શિયલ યરમાં આવવાના છે. ઓકે સર. સર, હવે અમુક પ્રોજેક્ટ્સ પર તમારા એક પ્રોજેક્ટ પ્રોગ્રેસ હું જાણવા માંગીશ. અપડેટ ઓન અજમેરા ગ્રીનફિનિટી, અજમેરા સિકોવા, અજમેરા ઇડન, પ્રાઇવ ન્યુક્લિયસ કોમર્શિયલ્સ અને મહત્તન જે છે, તો ઇન્વેન્ટરી સોલ્ડ કેટલું છે, સેલ્સ બુકડ અને રેવન્યુ રેકગ્નાઇઝડ ફ્રોમ ધીસ પ્રોજેક્ટ્સ? તો અમારી પાસે હવે લગભગ અત્યારે જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ લગભગ 1.5 મિલિયન સ્ક્વેર ફીટની આજુબાજુના છે, જેની અંદર અમે અત્યારે 4 લાખ સ્ક્વેર ફીટની અનસોલ્ડ ઇન્વેન્ટરી છે, જે અમારું એક્સપેક્ટેશન છે નેક્સ્ટ 2 વર્ષની અંદર, 2 થી 3 વર્ષની અંદર આ થઈ જશે. આ વર્ષે અમે લગભગ 8 પ્રોજેક્ટ અબાઉટ 2 મિલિયન સ્ક્વેર ફીટના લોન્ચ કરવાના છે, જેની ટોપ લાઇન રફલી અબાઉટ 4,500 crores છે. સો આ બેવની સ્થિતિ અમને જે રીતે દેખાઈ રહી છે કે એક્ઝિસ્ટિંગ લેન્ડ પોર્ટફોલિયો અને કાઉન્ટિંગમાં લગભગ 5,500 કરોડનું, 5,500-6,000 કરોડનું ટોપ લાઇન પ્રોજેક્ટ અમે નેક્સ્ટ 3 થી 4 વર્ષની અંદર ડિલિવર કરશું. ઓકે સર. સર, જે એક્સપેન્શન પ્લાન્સ હતા કંપનીના, તો કયા જિયોગ્રાફીઝ પર તમે હવે ફોકસ કરો છો અને પ્લાન્સ શું છે એક્સપેન્શનને લઈને કંપનીના? તો અમારું ફોકસ પ્રાઇમરીલી બોમ્બે છે. બોમ્બે સાથે અમે પૂના અને બેંગ્લોર આ 2 સિટીઝની અંદર પણ એક્સપેન્ડ કરવાના છે. હવે આગળ ઓપોર્ચ્યુનિટી જેમ અમે પહેલા અમદાવાદમાં પ્રોજેક્ટ કરેલા, જો એમાં આવે તો અમે કરશું, બટ મોર ફોકસ ઇઝ ઓન બોમ્બે, મુંબઈ, MMR, બેંગ્લોર એન્ડ પુણે. ગ્રેટ સર. અને સર, રિમેનિંગ એસ્ટિમેટેડ કેશ ફ્લો પોટેન્શિયલ જે છે એ ફ્રોમ ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અપકમિંગ પ્રોજેક્ટ સી એન્ડ અધર એવન્યુઝ કમ્બાઇન્ડ? So, અમારું જે estimated cash flow over the next 3 years or 4 years after deducting all the cost, expenses and everything, we are looking about 750 from our existing portfolio. અમારા લોન્ચ પાઇપલાઇન થી લગભગ 1200-1300 ની આજુબાજુ અને અધર એવન્યુઝ છે એમાં લગભગ 300-350 છે. તો લગભગ 2,000 થી 2,500 કરોડની આજુબાજુનો અમારો નેટ
free cash flow after paying off all the cost, taxes, everything is what we are expecting in the next 3 to 4 years. ઓકે ગ્રેટ સર. ધવલ સર, લાસ્ટલી એક અપડેટ લઈએ ઓન ડેટ લેવલ. કઈ રીતે અત્યારે સિચ્યુએશન છે એ કંપનીની? અમારો ડેટ લાસ્ટ યર જ્યારે FY23માં ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.97x હતો. આજની તારીખમાં એ ઘટીને 0.98 થઈ ગયો છે. લગભગ 780 કરોડની અમારી ડેટ છે અને આ વર્ષે અમે ટાર્ગેટ કરી રહ્યા છે એને 0.8x સુધી લઈ આવે, એટલે લગભગ અમે એને 300 થી 400 કરોડ કે 500 કરોડની વચ્ચે અમે આ ડેટ લેવલને લાવશું. ઓબ્વિયસલી પ્રોજેક્ટ વધશે તેમાં ડેટ વધતા જશે, બટ દેટ વિલ બી કેશ ફ્લો મેનેજમેન્ટ, બટ નોટ ઓન કંપની લેવલ એની ડેટ બિંગ ધેર. ઓકે ગ્રેટ.